લેબડા ઉપર પાર હલે ઓય શું હા લેબડા ઉપર ઉતાર 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 એ તારા બાપાની ગાય ઉતાર અલે પણ થોડો અરે નહીં તું ઉતાર ને આ બકરો ઓલે થોડો ચારા માટે લીધો બહુ નહીં લેતો અલે તું ઉતરા કા ઉતારવામાં ટોટી ધારે ભૂઈ નાખો ઉતારજે તું ભૂઈ એટલે શાંતિ રાખો કે યાર પણ હું તમે અરે તો નહીં તું ઉતાર ને કબર હોટલ લેવું પડે ઉતારજે હું હોટું લાવ્યો એટલે અરે વાપરતો નહીં તું ઉતાર ને ઉતરું થોડો ચારો કો બકરો ઓલે લઈ લો એટલે અરે નહીં તારો બકરો જે તેલ પીએ તું ઉતારજે આ લગી લીધું માં તો બખાડો કરવા માંડો થઈ ગયા તું આ લેબડા પાડી જાય તારી બાયરી એ તે પેલા શેઠા બેડા ખોતરી જાય આ લગી કહું બકરો ઓલે લેતું જાઉં એટલે કહું લાઈન થોડું પાલ લો કહું એ નહીં લેવા તું આ લઈને એક જ હરતે તું આમાં આવતો નહીં ઓફી લઈને હાથ પર ભાગી નાખે આ તમે તો જબર ટણી કરો હો તો કરે જ ને તાણ તમારે બકરોને ખબર અમારે ડોખર નહીં ખવડાવવાનું એટલે આ બકરો પૂછે મત કહું લાઈન કલ્લો લેતો જાઉં એ બાબાનું ખેતર જવાનો બીજા ખેતરમાં બાકી મારા ખેતરમાં પગ નહીં મેળવાનો લઈ લે ફટાફટ વધી ને કરે લઈ લઉં મંતી રાખો અરે મેં પારવા ના આવતો અભી લે નકર બધું પરાઈ લે યાર અને કોક હાજર ના હોય કોક કરી દેવું પડશે ના હોય તો શેડા બેડા કોઈ હાજર ના હોય તો બધું વાઢી જ નાખવાનું બધું સાફ કરવાનું બહુ બખાડો બહુ વધી ગયો જવા દે અત્યારે તો જવા દે પણ પછી તો લઈ જ લેવું આવતો ને બાબા ખેતર બેતરમાં ટોટિયા બોટિયા ભાગી નાખ્યા તમે પાછો જાય હે ને આ લગી લેબડો લીધો ને તમે એમાં હાથ પગ ભાગવાનું કયો હો અરે ભાગી જ નાખું ને આ 52 કિલોનો બાબુજીનો હાથ પડશે ને આજુ પડ્યો નહીં પણ પડશે ને વખત ખબર પડશે તમે હાથ પગ ભાગવાની વાત કરો એટલે બોલાયા 52 કિલો હાથ પડશે ને હું તો જાય એ બીજા આમાં ઝઘડો નીકળતું જા હેડ એ બીજાને કહેજો હોય ના કે આપણે આમાં વળીને આવતો નહીં હોય નકર લેબડો તો હું આખું થળિયું વાટીને લઈ જાય ઘેર આમાં જાય હા મને ધમકાવો ઓનો વિશ્વાસ ના રાખું હું તો આ તો કયા ટાઈમે મેલા હું લઈ જતો કશું નહીં તો જવા દે મતલબ એમાં બધું એડિટિંગ થાય મળેલો મોણા બેઠો થઈ જાય ચેકનો ફોટો પાડો હોય તો ટોલ થઈ જાય બધું થાય હા બાબુલાલ હા બોલો બોલો અલા લેબડો થોડો બકરો લેવા જતો તો પેલા અંબાલાલ કે ઉતારું તો ઝઘડો કરે એવું કરતા હતા આટલું લેબડો લીધો એમાં તો આટલા લેબરા તાણ યાર શું કરે કયો હમણાં હાલ તમે આ ઠચુક લઈને આમ કરતા હતા શું કરતા હતા તમે એઆઈ એપ્લિકેશન આરી બધું થાય ઓમાં તમે હું આ હાથમાં આટલો લેબડો તમે તો ભારો ઉપાડ્યો હોય એવું લાગે મારો આખો મને તો માથે એવું કર્યું તમે તો આ મોબાઈલમાં તારા એ એપ્લિકેશન રહી ને બધું થાય મળેલો મોણા જીવતો થાય ના હોય તો પૈસા કોક કરવું પડશે સારું અંબાલાલનો ટોકો કરવા માટે કોક તો કરવું પડે કચરાજીનો સંપર્ક તો હું કહું કચરાજી હા બોલો આમાં તમને બધું ફાવે બધું ફાવન બરાબર તો આપણે કોમ કરવાનું બોલો બોલો જો એમાં તમારે પૈસા કમાવા મળશે હું કહું તમારે એડિટિંગ કરવાનું થાય કરશો તમે એડિંગ તો પાવરફુલ હું હા તો વપડો આવું કરવાનું હા આપણે વાંધો નહીં બરાબર તો ફાઇનલ ફાઇનલ લે તાળી બરાબર હા હું તમને કહું એટલે તમે આવી જવાનું આપણો હોજી કરી દઈએ તમને ફાયદો મળશે મને ફાયદો મળશે એડિટિંગ તમારે વ્યવસ્થિત કરવાનું બરાબર પૈસા મળશે ને બધું તમે કરશો ને એવું મળશે આપણે હા હા વાંધો નહીં હેડો બરાબર હા પણ હું કહું એમ કરી દેવાનું તમને પૈસા મળશે હા હા વાંધો નહીં હાર તો તમે મથો તો હોજી તમને કહીશ બરાબર હા 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 મારે તો આ યાર રહી ને કોમ થઈ જશે મારે તો વાંધો નહીં આ એડિટિંગ કરી દે અમનું બાબુલાલનું કોમ થઈ જશે ડોશીને તો આખા ડ્રામા ચાર્જ થઈ ગયો મારા શેઠા ગોદી જાય એટલે અંબાલાલના પેલી બાજુથી શેઠા ગોદી જાય અંબાલાલ મલન તો એમને કહેવું પડશે અમારે એટલે ગાભાજી ઓ અંબાલાલ ઓટો મારવા હતા ઓહો આ બાદ ખેતરમાં જે તો પેલી વબાવાડીએ અને ચારિયા બારીઓ કોઈ હતો એટલે હું ચાર્યો આખા પામાં ચાર્યોનો ત્રાસ પેલા બાબુજીની ડોશીનો અલે આ એમને ડોસી ડોહા તો શું કરું યાર મારા હાલ લેબડો પાડતા હતા તો એમને તકડ્યા મેં કહું મારા તો પાડશો નહીં
મારો ડોકોનું ખરવાના આ બાદ શેઠો વાટી જઈ છે બોલો. આ બાજથી મારો શેઠો ને આ બાજથી તમારો શેઠો બેનો શેઠો આમ ઘસેડીને વાટી લીધો ના તો હેડો નહીં એને કોક કહીએ. એ બાબુલાને જ પકડવો પડશે મારે મને તો હું કે ખબર હા કે આ 52 કિલો હાથ જોયો કે મેલે ને એક તો હું તો સારું યાર ગભરાઈ ગયો એકલો હતો. મેં કહું મારા મારો તો વિશ્વાસ ના આવે યાર આવા ગભરાવા તમે હું બેઠા યાર એમના ઘેર હેડો ધંધાર ના કે 4 બાર લેશો નહીં. હા કહી દઈએ ડોશીને બેના કે અમારા ખેતરમાં તમારે ચાલ લેવા જવાનું જ નહીં. હા એ જ કહું ને. હેડો હેડો ના હોય તો વિખો બાબા નાખો કહું કે લોકોને ખેતરમાં ચાલ લેવા જો લોકોને 4 ને 12 ને છેડા બેડા ખોદ. આ કચરો તો હશે લે કેટલો છેતરો ફળો એને ડોસી કે જો પોણ તમારે મારે કોમ હા ને હોતો આ લાગે પેણ પોણી વળ્યું છે ને હા કંટાળીને આવ્યો ને પાવ પોણી બોણી ગામમાં બાઉમાં લોહી પી ગયા રે તો એડિટિંગ કરવા દેતા રહી આઈનું સારું કરજો એ ખબર મારે તો એમાં પૈસા હારા મળે એમ કયો હા ઘઉં બહુ શી ખબર સારું કરજો એટલે આચ્યો આવ્યો પાવ ખેતરમાં હતા ખરાબ બપોરે કચરા હા ઉડા તને ઓધી થાક્યો કે શું કરું તારી ડોશીને પૂછ્યું કે પોણતમાં જ્યો કે પોણી વળ્યું કે ઘઉંમાં તેમ તો ઓતો તને આવ્યો તને કીધું જ ખરા કે પેલું આપણું કોમ કરવાનું તને પેલું એડિટિંગનું એટલે ફોટા મોકલવા પડે બધોના ફોટા તો હું મોકલી દઉં તમારો જોવો તમારા ડોશીનો જોવો અને અંબાલ જો રખડતા હોય ને તો આજ તમે ફોટો મને વોટ્સઅપ કરી દેવાનો એ તો હું એમને કરી દઉં ફોટો બરાબર બધું કરવા પણ તમે એક કમ્પ્લીટ કરી દેજો યાર હા તમે મોકલી દેજો એ બધું મોકલાઈ દઉં ચોક રખડતા હોય ને આજ તમે ફોટો પાડી લેવાનો એવું કરવાનું હા હા અને મને મોકલી દો એટલે હું બસ એ કરો પણ કઠલો કરી દેવાનો આપણે હા હા બરાબર એ હા હું તમે ઓતો સીધો ખેતરમાં શું કરું કયો આ જો ને હા તારે પોણી વળી એટલે શું કરી તું પતી જાય પછી તું મળ એટલે આપણે એરિયા પતાવી દઈએ શું હા તમે જો સારું એ હા એ સારું કાંઈ ચોહી લોહી પીતો આવે હતા ખબર પડતી નહીં એડિટિંગ મારે તો આ એ રહી ને અમનો કટલો કરવો જ પડશે મારા ફોટા આપવા દે વોટ્સઅપમાં પહેલાં ખેતરમાં જઈ અને આપણે તો દર્શન કરીએ પહેલાં માતાજીનો હે જય માં હાવનું સારું કરજે શરૂઆત તો મારા જ કરજે માં ઓ કારણ કે હમણાં કોઈ ગામના તો સમાચાર આવ્યા નહીં અને કોઈ ડખાય નહીં એટલે કોઈ ટેન્શન નહીં કારણ કે હમણાં ડખા બહુ આવતા હતા ને એમાં બહુ તકલીફ પડી હવે કોઈ ટેન્શન લીધા વગર અને બેહું છે હે ભગવાન શું થશે મારું હે ભગવાન કોઈ ગમમાં તો હમણાં તો સારું ચાલે તે સારું હા નકા રોજ ડખા હેડે આવે તાન હવે બધા અલ્યા તારી આચિયા બે વડે આપા કોઈ ડખા લઈને ના આવે તો સારું અમાર તો આઈ તો રે હા એટલે આપણે કમ્પ્લેટ કરીએ બરાબર. અલ્યા અંબાલાલ કાપાજી રામ રામ ચોમા કાકા રામ રામ ચમ ઘણા દાડે ભાઈ પધારે યાર અમે તો તમારું એક ફરિયાદ કરવા આવ્યા યાર. બેવ એક કમ્પ્લેન આવી તમારા પાણી અલ્યા હની કમ્પ્લેન યાર આપણે તો આ એરિયામાં તો કશું ના થાય યાર શું વાત કરો અને આપણા બાબુજી નહીં હા બાબુજી એમના ડોશી હા આ અમારા ખેડા ખેતરમાં ચા ને લેબડા કશું મૂકતા નહીં. અરે યાર એ તો યાર એકદમ સીધો મોણા યાર તમે શું આવું સીધા કહો માણસ છે યાર. કેટલી વખત એમને પકડ કેટલી વખત કીધું મોનતા જ નહીં કે શું કરવાનું. કદાચ યાર બકરાનો ચારો લેવા લઈ જાય થોડું હૈણી બહેણી બાકી બીજું કશું અડે વાત નહીં બકરો ભાઈ શેઠો ખાય મારા તો કાલ હા તમે પહોંચી 4 વાગી ગયો શું વાત કરો યાર તાણ બકરો હું તો કહું ખાય વળી પેલી અહીણી ખાય કે લેબડો ખાય વળી એ વાત પાછો શેઠો વાઢ્યા શેઠો હા તમે પહોંચી 4 વાગી ગયો માર તો યાર લસકોન બસકો બધું નાખ્યું ને અંદર તે હજુ તો આ વાળો થઈને બેટી લઈ જાય બોલો. બસ યાર પણ એ તો કોઈક સમય બોલાવવું પડે કારણ કે બેઠવા માટે અને એકદમ બેઠું વાઢી ગયા વાઢી જ જાય બોલો.
એટલે અમે તો કંટાળ્યા ના આવે ને તો પછી અમે કોઈક ફરિયાદ બરિયાદ કરશું એમના ઉપર. ના તમે સમજાવજો એમને. એવું ના કરો, એ તો સમજાવીશું હું. તમે આપણા હાથના છૂટા છીએ હો. એવું ના કરાય યાર, ઝઘડા કરીને તમને શું ફાયદો થાય યાર? નકર પછી આપણા હાથોના એમને છૂટા સમજાવવા છીએ. પડાય. તો ના તમે જઈને કહેવો ને યાર, એને કોઈક સમજાવો ને. તે ના હોય તો હું સમજાવી આવું ગાળો. હા તો તમે સમજી આવો બરાબર. કહેજો એને કે ભાઈ આવી કે કોઈના ખેતરમાં લેશો ને અત્યારે ચાર પેલા ભાવની મૂકી હે, ખબર પડે કે તમને. વાત સાચી, પણ હવે યાર હવે એ ડોશી યાર હવે એને શું કહેવું હવે યાર? કદી આપણી તો ચા લીધી નહીં, પણ આ તો તમારી લઈ લીધી તો તમારા આખો એટલે અમે કોઈ કહેતા નહીં. એક વાર લઈ જાઓ ભાઈ, એક વખત લઈ જાય. આ તો અમે પેદા રોજે રોજ લઈ જાય. તમતાર હું કહું હેડો ને. અત્યારે ભાવના પૂરા ચેટલા ખવડાવવાના? હા હેડો, ઓકે તો હું કહું તમતાર, પણ આ ઝઘડા વગડા કરતા નહીં યાર. ના, તમે તમારી રીતે સમજાઈ દેજો તા. ઝઘડા કરે આપણે હારા ના લાગીએ. તો અમે તો ઈલી આવતા ને કે પા અમાર ઝઘડો થયો. એવું હા તો વાંધો નહીં, એ તો હું તો એમને કહી દઉં. હા તો તમે કહી દેજો. અમે છીએ. બાબુરા, તારું જાય તારું જો ને. હા હા હા, આ લોકોના શેઠા ને બેઠા ને લેબરા ને બેબરા પાડી પાડીને અમને તો ઊંઘ જ આવે લ્યા. ના ના, અમને કોઈ કહેવા વાળું જ નહીં. કોણ હા? આ સુનો આવો. અલ્યા યાર હું આવો યાર, મારતો યાર હું આખા ગોમનું અભરી અભરીને થાક્યો યાર. તો તારે શાનું ભણવાનું હોય તારે? અલ્યા મારે શું કહેવું હે, આ પેલા અંબાલાલને કહેતા યાર તમે લોકોના શેઠા ને લેબરા બધું પાડી દો યાર, થોડી શરમ કરો. અરે પણ થોડું લીધું એમાં શું થઈ ગયું? એમાં એટલું તને કહી ગયો તાન યાર. એટલે તમે હા ને એ બધું યાર તમારા ડોશીને સમજાવો, અને તમે થોડું સમજો યાર. એવી રીતે કોઈનું વધાય નહીં અત્યારે મોટા ભાવની ચાર. મારે ડોશીને તો સમજાવવાનું આવે, એ મારે ગોઠતી નહીં અને હું સમજાવવાની વાત કરું યાર. તમે શું વાત કરો? અચ્છા મને જ કોઈક મને જ ખોમી થઈ જાય, હું ડોશી બુડા સમજાવ. હવે જો કે એમને કે મારે ડોશી સમજાવ ખબર પડે કેવી ગાળો ખાય રે. ના હોય આ ડોશી ધોકો મેલો લાગે. આ જુઓ ને બુડો, આ હાથ ભાઈ નો જો હમણાં ખેતરમાં તો ચાલ નતો લાવ્યો, મને તો મારે વાપરવું પડે. પણ તમે યાર ડોશીને કાબુમાં રાખો યાર, આવું બધું ના હોય યાર. આ તો આખા ગામના યાર પેલા આ હતા ગાભાજી આયા હતા, આ અંબાલાલે આયા હતા. હવે મારે તો કરવું હોય યાર. એ બધાને હવે કહેવા આવે ને તો કોઈ તો મારી ડોશી અંદર ખબર પડે તમને બધા સમજાવશે કહું. ભાઈ યાર ડોશી થોડું યાર તમે કહેતા રહો યાર. કારણ કે હતા યાર આ ભેંસો યાર ચાર બહુ નાખવા યાર, બહુ મૂકી થઈ જાય યાર. એટલે મૂકી થઈ જાય, પણ આ તો કહું કોમી ગયો તો ને કે લગી લેતો જવું કે પાડીને નાખવું. આપણે આપણે લઈએ તો થોડું પૂછવાનું રાખો એમ કેવું હોય યાર. એટલે પણ ડોશી કોઈને ગોઠતી નહીં, મને ગોઠતી નહીં, ચોહી સીધા વાટી નાખે ને અને મારે વભરવાનું થાય, મારે શું કરવું કયો? એ તો પણ ખરા તાણે હું બોયો ચરાવી પડે ડોશી વામું યાર. થઈ જાય મારે નાહી જવું પડે, શું કરું કયો? આવું ને આવું તમે નાહી જાઓ તો ભાઈ હું અત્યારે પાછી એને ઘેર જઈને કહે ને કે તું મને છેડો વાટે જા તો મને ગાળો ખા મારે ખાવી પડશે. એવું થાય. હા સર, હા તે પણ તમે તો થોડું આમ હવે રહી ગયા છો. કહે તો ખરા જ ને કે તારા લીધે મારો વફરો થાય, તું હવે પેલી ના કરે કહે. હા. તો કહે બીજું શું કહું? હા તો એટલો ઠપકો તો યાર હાલજો આપણે યાર. કોઈના ઝઘડા ના કરાય, પણ આ તો યાર આ તો પબ્લિક ને જેવું થાય જોને હું તો ચોર હોય એવું થઈ જાય. હા હા એવું થાય યાર. આપણે ખાલી લીધું હોય ભેંસ માટે ઢોળા માટે લગી લીધું હોય ને કે આ તો તમે કે આ ચાળ્યો છે શેતાનો કે શેઠા ચોર છે આ તો. હા એટલે મારે તમને કહેવા પડી યાર. હા. એક તો ઠપકો લઈ લાયા હતા કયો હવે યાર એના કારણે ઠપકાના કારણે તો હું ઘેર જતો હતો કયો. તારે કહીશું. શાંતિથી તો મંદિરે બે તો ખેતરમાં કયો. એટલે તમે એટલું સમજાવજો હો. હારું, હારું. એ હા બા કહેજો યાર. કોક તો કરવું પડશે. આ અંબાલાલ અને પેલો કાફલો આ બે વાન લઈ ખાઈને વાન થઈ ગયા. આ અંબાલાલનું તો કોક કરવું પડશે. ના હોય તો હે ને પેલા કીધું તું ને કચરાનો તો એ ફોટો મોકલી દેવા દે અંબાલાલનો. અને મારા બેનો ફોટો મેલીને અને એનું કોક કાવતો કરવું, ગમે તો એને ફસાઈ દેવો, ગમે તે કરે મોકલી દો. હા એને મોકલી દીધો અને એને કહીએ દો. બોલો હું ફોન કરી દઉં. હલો, હા કચરા બાબુલાલ બોલું. હા જો તારા ફોટા બે મોકલ્યા હા, અને આપણે એ રીતનું એડિટિંગ કરવાનું હા, અંબાલાલને ફસાવાના એ રીતના, બરાબર? ઓવર હવર એવી રીતના કરીને આપણે એવું સેટિંગથી જ ફસાવાના કરવાના. તું એ જે ફટાફટ બનાવી દે વ્યવસ્થિત અને પછી મને બતાવજે તું. હા એટલું કરી દે હો. સારું હેડ પછી મળું તને. તું એટલું ફટાફટ એડિટિંગ કરી દેજે આખું, એવું લાગવું જોવે. એ સારું હેડ. હા એટલું થઈ જાવ પછી એમની વાત પછી તો જ
પછી તો કેસી નહીં બરાબર ફસાવું બે નહીં ફસાઈ જ દેવા હા આંબો નાખું કરી દઉં હા મેસેજ છે ને આવ્યો જોવા દે ને હા મોકલ્યો તો ખરા પેલા હો મને એડિટિંગ કરીને મોકલ્યો અંબાલાલ આમાં બહેરાનું ફોટો તો મોકલી દીધો હવે મજા આવશે હવે તો આજા અંબાલાલ હવે પૈસા કમાવાની મજા આવશે ના હોય તો આ ફોટો બતાવું ગાભાજીના ગાભાજી કહું જુઓ તમે આ અંબાલાલના જવા નખડો હો કહું મને જવા દે ના હોય તો ગાભાજી જોડે હા બરાબર ગાભાજી જોડે જ જવું પાડી જ જાઓ અંબાલાલના આમાં તો રસ્તું લઈ જાય છે આ તો પાડી જ જાવું ગમે તે થાય તો મેળવો જ નહીં ગમે તે થાય પાડી જાવ અરે બાપુલાલ અત્યારે બોલતો નહીં નકર નહીં અરખાઈ આવત તું તારું અંભારજે ઓ નો અરે તો ખાય ખા ઉપર ચોક્કસ જે થઈ ગયો લાગે મને જવા દે એમના અંગાત મારો હાથ હમણાં તો સાફ થયો નહીં હું હાથ સાફ કરી દઉં ગમે તે થાય તો ખાય ખા ઉપર ઉભા તો રહી યાર પણ હું કોમ હતા તારે મારું હું છે એમ તો કે યાર ખાય અરે ખા હું ઉપર થયું એટલે આ અંબાલાલ મારવા જ જવું હતાડે અરે કાલ તમને બે શબ્દો કીધા એમાં મારા નહીં યાર અરે તમને ખબર હે શું થયું એ આ જુઓ આમ જુઓ આ એમનો અને મારા ભાઈનો ફોટો જુઓ ખાલી આમ જુઓ આવો કર્યો કોમ એમને અલે ના હોય યાર અંબાલાલ આવામ યાર અલે તમે હજુ મોટા તમે તો હું જતો તો હોર રાખવા તમને ખબર હે એ આવતા હતા ખેતરમાં હું હોર રાખવા જતો આ એમનો કોમ આવો કોમ થઈ ગયો એમનો અરે આવું ના કરે યાર અરે હું તમને ખબર નહીં આજે તો પાડી જ દેવા ગમે તે થાય હા એમને એવું કર્યું છે ને તો મુએ તમારો સપોર્ટ આવે મુએ બી હાલવા ચડા એમને ખાલી હ ચોકણ એ તમને ખબર હોય તો મને કયો ને એ પેલી લીલ ગાડીઓમાં જ મળે તમને અરે હેરો લીલ કરીએ હેટ હેટ અરે હેડો હેટ